નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ કે તમે તમારા મોબાઈલથી ઘરે બેઠા ફાર્મર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે વિશે આજે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું. અને ખેડૂત મિત્રો, ફાર્મર રજીસ્ટ્રેશન બે માધ્યમથી કરી શકાય છે. તેમાં પહેલું, તમે તમારા મોબાઈલથી પણ ફાર્મર રજીસ્ટ્રેશન કરી શકો છો, અને બીજું, તમે તમારા ગામમાં ગ્રામ પંચાયતમાં જઈને વીસી ઓપરેટર પાસે જઈને તમે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તો હવે ખેડૂત મિત્રો, તમે તમારા મોબાઈલથી ઘરે બેઠા ફાર્મર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ખેડૂત મિત્રો, આ જ ટાઈપના દરેક અપડેટેડ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, સૌપ્રથમ તમારે શું કરવાનું છે, ફાર્મર રજીસ્ટ્રેશન કરવા માટે તમારે સૌપ્રથમ કોઈ પણ બ્રાઉઝરની જરૂર પડશે. એટલે તમારા મોબાઈલમાં સૌપ્રથમ તમારે ગૂગલ ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા બાદ આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનું છે ફાર્મર રજીસ્ટ્રેશન. ફાર્મર રજીસ્ટ્રેશન તમારે ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો આ સ્ટેપની ઘણા પ્રકારની સાઇડો ઓપન થશે. તેમાં તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે. આ રીતના જે સાઇડ આપવામાં આવી છે કે ફાર્મર રજિસ્ટ્રી, આ જે સાઇડ જે આપવામાં આવી છે તે સાઇડ પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જેવું તમે સાઇડ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક હોમ પેજ શો થશે. તેમાં એક હોમ પેજ શો થશે. તેમાં મિત્રો તમારે ખાસ ધ્યાન રાખીને તમારે ડિટેલ્સ ભરવાની રહેશે, કેમ કે આ ડિટેલ્સ ભર્યા બાદ તમારે કોઈ પણ સુધારો ફરી થઈ શકશે નહીં. એટલે સૌપ્રથમ તમારે એક લોગિન ક્રિએટ કરવાનું રહેશે. તેના માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે. આ રીતના જે બતાવવામાં જે આવેલું છે સ્ટેપ, તમારે ફાર્મર પર તમારે ક્લિક કરવાનું છે. બીજા નંબરનો સાઈડનો જે સ્ટેપ છે ફાર્મર, તો ફાર્મર પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ફાર્મર પર તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર નીચે ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ કરીને એક સ્ટેપ આવશે. તે સ્ટેપ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે તે સ્ટેપ પર તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર એક બોક્સ આપશે, તેમાં આધાર ઈ કહેવાય છે. એટલે આ જગ્યા પર તમારે જે બોક્સમાં આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહેશે. એન્ટર યોર આધાર નંબર, એટલે તમારો આધાર કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનો રહેશે. આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ આ જગ્યા પર સબમિટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ સબમિટ બટન પર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. તે ઓટીપી તમારે આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનું છે. મિત્રો તમારા મોબાઈલ, તમારા આધાર કાર્ડમાં જે પણ તમારો મોબાઈલ નંબર તમારો લિંક કરેલો હશે તેના ઉપર એક ઓટીપી આવશે. તે ઓટીપી આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનું છે. ઓટીપી ટાઈપ કર્યા બાદ વેરીફાઈ, આ બે બટન બતાવશે, તેમાં વેરીફાઈ ઓટીપી, તેના પર તમારે વેરીફાઈના બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું જ મિત્રો તમે વેરીફાઈના બટન પર તમે ક્લિક કરશો એટલે તમારે આધાર કાર્ડની જેટલી પણ જે તમારા આધાર કાર્ડ જે ડિટેલ્સ છે, તો આ ડિટેલ્સ આ રીતના ઓપન થશે. તમારું નામ ઓટોમેટિક આવી જશે, તમારું જેન્ડર જે મેલ હોય તે આવી જશે, તમારી બર્થ ડેટ, તમારી એજ જે તમારે તે રીતના તમારી જે આધાર કાર્ડમાં જે ડિટેલ્સ છે તે આ રીતના તે ઓપન થશે. તેમાં મિત્રો તમારે કોઈ પણ સુધારો કરવાનો નથી. આ જગ્યા પર તમારે નીચે આવશે પ્રોવાઈડ મોબાઈલ નંબર ટુ લિંક વિથ, તો આ જગ્યા પર તમારો જે મોબાઈલ નંબર તમારો વેરિફિકેશન કરવાનો રહેશે. તો મિત્રો આ જગ્યા પર તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે. જેવું તમે મોબાઈલ નંબર વેરિફિકેશન તમે ક્લિક કરશો આ રીતના એક પેજ શો થશે. તેમાં તમારે એક ઓટીપી ટાઈપ કરવાનો રહેશે. તે ઓટીપી તમારા મોબાઈલમાં આવશે. ઓટીપી નંબર ટાઈપ કર્યા બાદ તમારે વેરીફાઈ પર તમારે ક્લિક કરવાનું છે બટન પર. મિત્રો જેવું તો મોબાઈલ નંબર વેરિફિકેશન ઓકે થયા બાદ આ નીચે એક સ્ટેપ આવશે, તેમાં સેટ પાસવર્ડમાં મિત્રો તમારે પાસવર્ડ આ જગ્યા પર તમારે જે પાસવર્ડ ક્રિએટ કરવો હોય તે પાસવર્ડ તમારે આ જગ્યા પર ટાઈપ કરવાનો રહેશે. મિત્રો પાસવર્ડ ટાઈપ તમે કરો છો તેમાં તમારો મિત્રો તમે જે પણ તમે પાસવર્ડ તમે જે ટાઈપ કરો છો તેનો ફર્સ્ટ અંક તમારે કેપિટલ રાખવાનો રહેશે. આ જગ્યા પર તમારો પાસવર્ડ તમારે ટાઈપ કરવાનો છે. પાસવર્ડ તમારે જે પણ પાસવર્ડ તમારો પાસવર્ડ ફરી તમારો રીટાઈપ કરવાનો છે. તે પાસવર્ડ તમારે ફરી ટાઈપ કરવાનો છે. પાસવર્ડ ટાઈપ કરવા તમારે ક્રિએટ માય એકાઉન્ટ પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જેવું તમે ક્રિએટ માય એકાઉન્ટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક ઉપર નોટિફિકેશન આવશે કે રજિસ્ટ્રેશન સક્સેસફુલ, યોર એકાઉન્ટ હેઝ બીન સક્સેસફુલ એક્ટિવેટેડ, યોર ન્યૂ લોગ રજિસ્ટ્રેશન. આ રીતે એક રજિસ્ટ્રેશન સક્સેસફુલ આવશે. આ જગ્યા પર તમારે ઓકે પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જેવું તમે ઓકે પર તમે ક્લિક કરશો એટલે ફરી તમારું આ રીતના એક હોમ પેજ શો થશે. હોમ પેજ શો થશે તેમાં મિત્રો તમારું લોગિન ક્રિએટ થઈ ગયું. મિત્રો હવે તમારે શું કરવાનું છે, આ લોગિન ઓપન કરવાનું છે. તો આ જગ્યા પર મિત્રો તમારે શું કરવાનું છે, આ જગ્યા પર તમારો જે પણ તમારો મોબાઈલ નંબર તમારો જોઈએ તે મોબાઈલ નંબર તમારો ટાઈપ કરવાનો છે. જે તમે મોબાઈલ નંબર અંદર વેરિફિકેશન કરો તે મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે. મિત્રો મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ જે પણ તમારે જે પાસવર્ડ જે તમે ક્રિએટ કર્યો તે પાસવર્ડ તમારા જગ્યા પર ટાઈપ કરવાનો છે. પાસવર્ડ ટાઈપ કર્યા બાદ મિત્રો આ જગ્યા પર તમારે કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે. નીચે જે આપવામાં આવ્યો છે તે કેપ્ચા કોડ તમારે આ જગ્યા પર ટાઈપ કરવાનો છે.
કેપ્ચા કોડ ટાઈપ કરવા તમારે લોગિન પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો। જેવું લોગિન પર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારું લોગિન ઓપન થશે। લોગિન ઓપન થશે મિત્રો તેમાં તમારે યોર કેવાયસી ડિટેલ્સ યોર આ તમારી જે પણ જે તમારા આધાર કાર્ડની જે ડિટેલ્સ છે તે ડિટેલ્સ તમારી ઓપન થશે। ઓપન થશે તેમાં તમારે સ્ક્રોલ કરી નીચે આવશે તેમાં તો મિત્રો તમારે ફર્સ્ટ સ્ટેપમાં જે આ જે ડિટેલ્સ બતાવવામાં છે આધાર કાર્ડ તે ડિટેલ્સમાં તમારે કોઈ પણ સુધારો કરવાનો નથી। ત્યારબાદ તમારે નીચે એક મોબાઈલની ડિટેલ્સ આવશે તે મોબાઈલ નંબર પણ તમારો ઓકે છે। આ જગ્યા પર તમારે જગ્યા પર રજિસ્ટ્રેશન એઝ ફાર્મર તો આ જગ્યા પર જે બટન જે આપવામાં છે તે બટન પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો। જેવું બટન પર તમે ક્લિક કરશો એટલે આ જગ્યાએ યોર વેન્ટ યુ ચેન્જ યોર રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર તો આ જગ્યા પર તમે મોબાઈલ નંબર ચેન્જ કરવા માંગો છો તો આ જગ્યા પર આપણે નો પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે નો પર તમે ક્લિક કરશો એટલે તમે આ જગ્યા પર ઈમેલ આઈડી તમારે ટાઈપ કરવાની છે મિત્રો। ઈમેલ આઈડી આ જગ્યા પર તમારી જે હોય તે તમારે ટાઈપ કરવાની છે। આ જગ્યા પર તમારું નામ તો ઓટોમેટિક આવી ગયું છે। આ જગ્યા પર મેલ તો જગ્યા પર તમારી જે કેટેગરી હોય તે કેટેગરી તમારે સિલેક્ટ કરવાની છે। જે પણ તમારી કેટેગરી લાગતી તે કેટેગરી તમારે સિલેક્ટ કરવાની છે। આ જગ્યા પર તમારું ફાધરનું નેમ તો ઓટોમેટિક તમારું જે નામ છે તે નામ ઓટોમેટિક આવી જાય। આ જગ્યા પર પાન કાર્ડ નંબર તમારો હોય તો તમારે ટાઈપ કરવાનો રહેશે, ના હોય તો પણ ચાલશે। કિસાન ક્રેડિટ કાર્ડ પણ મિત્રો તમારી જોડે હોય તો તમારે ટાઈપ કરવાનું છે, બાકી ના હોય તો ચાલશે કેમ કે આ કમ્પલસરી નથી। બીજો આઈએફએસસી કોડ બેંક એકાઉન્ટ નંબર મિત્રો આ તમારે જો મિત્રો તમારે આ હોય તો તમારે ટાઈપ કરવાનું છે, ના હોય તો ચાલશે। આ જગ્યા પર એડ ફાર્મર રજિસ્ટ્રેશન પર તમે ક્લિક કરીને પણ એડ કરી શકો છો જો તમે અપંગ હોય તો। જેવું તમે નીચે આવશો એટલે આ જગ્યાએ તમારું જે એડ્રેસ છે એડ્રેસ તમારું ઓટોમેટિક જે આધાર કાર્ડ પ્રમાણે જે એડ્રેસ છે તે એડ્રેસ ઓટોમેટિક આવી જશે। આ જગ્યા પર તમે એડ્રેસ ચેન્જ કરવા માંગો તો આ જગ્યા પર ક્લિક કરીને તમે આ જગ્યા પર એડ્રેસ સુધારો કરી શકો છો। ત્યારબાદ તમારા આ જગ્યા પર આવશે કે લેન્ડ ઓનરશીપ આ જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે। જગ્યા ફર્સ્ટ નંબર જે આવશે કે આ જગ્યાએ ઓનરની જે ફર્સ્ટ નંબર જે આ સ્ટેપ આવે જેવું તમે આના પર ક્લિક કરશો આ નીચે એક સ્ટેપ બતાવે તે સ્ટેપ પર તમારે ઓનર સ્ટેપ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર બે સ્ટેપ આવશે। એગ્રીકલ્ચર એટલે તમે ખેતી કરો છો, આના જગ્યા પર આવશે કે લેન્ડ ઓર્નિંગ ફાર્મર આ જગ્યા પર તમે માલિકીની જમીન છે। આ જગ્યા પર તમારે બે સ્ટેપ પર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ તમારે આ જગ્યા પર ફેચ લેન્ડ ડિટેલ્સ અથવા વેરીફાઈ ઓર લેન્ડ ડિટેલ્સ આ જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે। પહેલા ક્લિક કરશો તો આ જગ્યા પર તમારી જે જમીનની જે વિગતો છે તે વિગતો તમારા આ જગ્યા પર તમારે સિલેક્ટ કરવાનું। તેમાં તમારે ફર્સ્ટ તમારો જે જિલ્લો લાગતો જિલ્લો સિલેક્ટ કરવાનો અને બીજા નંબર જે સબ ડિસ્ટ્રિક્ટ એટલે તમારે જે તાલુકો લાગતો તાલુકો સિલેક્ટ કરવાનો છે। તાલુકો સિલેક્ટ કરવા જગ્યાએ વિલેજ તો વિલેજ તમારું જે ગામ લાગતું તે ગામ તમારે સિલેક્ટ કરવાનું। સિલેક્ટ કર્યા બાદ ગામ સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર તમારો જે સર્વે નંબર હોય તે સર્વે નંબર ટાઈપ કરવાનો। જે સર્વે નંબર અને જે સર્વે નંબર જે લાગતો સર્વે નંબર ટાઈપ કરી સબમિટ કરશો એટલે તમારા નીચે જે તમારા નકલના જે તમારા સર્વે નંબર છે સર્વે નંબર ઓપન થશે। તમારા સર્વે નંબર જે તમારો નીચે ઓપન થશે તેના પર જે બોક્સ બતાવશે તેના પર સિલેક્ટ કરીને તમે ઓલ વેરીફાઈ પર તમે ક્લિક કરશો તો ઓટોમેટિક વેરીફાઈ થઈ જશે। જો મિત્રો તમારે આ ડિટેલ્સ હોય તમારી જમીનની વિગતો તમે એડ કરી શકો છો। તો નેક્સ્ટ મિત્રો આ સ્ટેપ આપવામાં આવ્યું છે કે સોશિયલ રજિસ્ટ્રી ડિટેલ્સ તો સોશિયલ રજિસ્ટ્રી ડિટેલ્સમાં જે આપવામાં આવ્યું છે જગ્યા પર તમે ક્લિક કરશો સિલેક્ટ કરશો એટલે રજિસ્ટ્રી લિંક ટાઈપમાં મિત્રો આ જગ્યા પૂછે છે કે પીએચડી રેશન કાર્ડ અથવા ફેમિલી ડીબી આ જગ્યા પર મિત્રો તમારે જો આ ડિટેલ્સ ભરવી હોય તો તમે ભરી શકો છો, બાકી કમ્પલસરી નથી ભરવી હોય તો તમે ભરી શકો છો આ ડિટેલ્સ। જો નેક્સ્ટ મિત્રો જે આપવામાં આવેલું છે કે ડિપાર્ટમેન્ટ એપ્રુવલમાં મિત્રો જે નીચે બે સ્ટેપ આપવામાં આવેલ છે કે એગ્રીકલ્ચર રેવન્યુ તો આ જગ્યા પર રેવન્યુ પર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે શું કરવાનું છે નીચે જે આપવામાં છે ફાર્મર કોન્સ્ટન્ટ જે આપવામાં આવે છે તેના પર જે આ બીજી બંને જે આપવામાં આવેલા છે તેના પર તમારે ક્લિક કરીને સાઇન અપ કરવાનું રહેશે। આ જે બંનેમાં ક્લિક કરીને તમારે સાઇન અપ કરવાનું રહેશે। રાઈટ ક્લિક કરીને સાઇન અપ કરવાનું રહેશે। ત્યારબાદ તમે સેવ ડિટેલ્સ પર તમારે ક્લિક કરી દેવાનું છે। સેવ કરશો એટલે પ્રોસેસ ઈ સાઇન પર તમારે ક્લિક કરવાનું છે। આ રીતના જે પ્રોસેસ ઈ સાઇનનું જે ક્લિક કરવાનું છે। જો તમારે ત્યાં જેવું તમે પ્રોસેસ ઈ સાઇન પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક પેજ શો થશે। તેમાં તમારો આધાર કાર્ડ નંબર આવશે તો આધાર કાર્ડ નંબર પર ક્લિક જ રાખવાનું છે ઉપર અને તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે નીચે અને આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ તમારો જે આધાર કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ નીચે તમારો ઓટીપી ટાઈપ કરવાનો છે। ઓટીપી ટાઈપ કર્યા બાદ નીચે આવશે નીચે આવ્યા બાદ તમે સબમિટ પર ક્લિક કરશો એટલે આ રીતના તમે ફાર્મર રજિસ્ટ્રેશન કરી શકો છો। તો મિત્રો આ સ્ટેપની દરેક અપડેટેડ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં। થેન્ક યુ, આભાર મિત્રો, થેન્ક યુ, આભાર।